જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? કરે જાઓ. આજે આપણા દેવસભાઈ ને હું બે નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે ટ્રેનમાં. વિરમગામ પહોંચી ગયા હતા. આપણી ટ્રેન ઊભી હતી. હું દેવસભાઈ કીધું ક્રોસિંગ છે તો 10-15 મિનિટ હવે સૂઈ જાય, વંદે ભારત આવે ત્યાં સુધી. વંદે ભારત આવી ગઈ હતી. આપણે હુઈને ઉઠી ગયા હતા. હવે જવાનું હતું ટ્રેનમાં. તો ચલો બેસી જઈએ ટ્રેનમાં. આપણે જનરલ ડબ્બામાં બેસી જઈએ. અને દેવસભાઈને હું ચાંદલોડિયા ઉતરી ગયા હતા. ચાંદલોડિયા રિક્ષાવાળાને પૂછ્યું ભાડું, તો રિક્ષાવાળા કે 100 રૂપિયા. આપણે કીધું હાલીને ઘરે ભેગા થઈ જઈએ, હવે આટલા બધા તો ન ખર્ચાય. આપણે આવી ગયા હતા ઘરે માતાજીના કરી લીધા દર્શન, દીવાબત્તી કરીને આપણે નીકળી ગયા હતા ટિફિન લઈને ઓફિસ જવા માટે. લો ચલો દાડી ભેગા. આપણી ઘોડાગાડી લઈને આપણે નીકળી ગયા હતા ઓફિસ જવા માટે. તો ચલો મળીએ ઓફિસે. આવી ગયું કેટલી સર્કલ. ઓફિસે આવી ગયા હતા. આપણે પીસી ઉપર બેસી ગયા હતા. થોડું આવડે, તમારા ભાઈને બહુ ન આવડે પણ વાંધો નથી આવતો. સાંજે આપણે ટેરવા ઓફિસથી નીકળી ગયા હતા સીજી રોડે. ત્યાં પડી ગયું ઝાડ. સારું આપણે બચી ગયા થોડા કરતે, નકર તો આપણી માથે આવે. આપણે રાત્રે નીકળી ગયા હતા ભાવનગરથી. આવ્યા હતા મહેમાન એવા આપણા મોટા ભાઈ રાહુલભાઈ સોની. રાહુલભાઈને લઈને નીકળી ગયા હતા જમવા. જમીન હું રાહુલભાઈ સુખ દુઃખની વાતો કરવા આવી ગયા હતા રિવરફ્રન્ટે. ચલો મળીએ એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.